ચાલો ખેડૂત મિત્રો, બહુ અગત્યની જાણકારી આપવા જઈ રહ્યો છું. જે લોકોને પર્સનલ મળવું છે અથવા તો રેવન્યુ ખરેખર શીખવું છે એટલે તાલીમ લેવું છે એ લોકો માટે થઈને આ વાત છે. 17મો તાલીમ કેમ્પ 11 અને 12 જુલાઈના રોજ એટલે આવતા મહિનાના પ્રથમ બીજા શનિ રવિના રોજ તાલીમ કેમ્પ છે. તમે તાલીમ કેમ્પમાં આવો કે ન આવો, આ વિડીયો પૂરો સાંભળજો. ઘણી બધી રેવન્યુની એવી બધી બાબતો છે જે તમને જાણવા અને શીખવા મળશે. ઘણી બધી કાર્યવાહી એવી છે કે જે તમે કદી સાંભળી અને સમજી ન હોય એવી બાબતો પણ સાંભળવા અને શીખવા મળશે. ગયો તાલીમ કેમ્પ જે છે એમાં આપણે ભૂમિ સીમાંકન સ્પેશિયલ નવી વસ્તુ લીધેલી. હવે ભૂમિ સીમાંકન ધીમે ધીમે આગળ દરેક જગ્યાએ શરૂ થઈ ગયું છે. આજની તારીખે જ્યારે વિડીયો મૂકું છું હજી 3-4 જગ્યાએ ગુજરાત આખામાં શરૂ થયું છે. 15 દિવસ પછી લગભગ ઘણી બધી જગ્યાએ શરૂ થઈ ગયું છે. એટલે આવતો તાલીમ કેમ્પ જ્યારે આવશે ત્યારે ઓલમોસ્ટ આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણી બધી જગ્યાએ ભૂમિ સીમાંકન શરૂ થયું હશે તો શરૂ થવાની તૈયારી હશે. એટલે નવી નવી બાબતો જે ધ્યાનમાં આવશે એ હું વિસ્તારપૂર્વક આવતા તાલીમ કેમ્પમાં શીખવાડીશ. આ તાલીમ કેમ્પમાં પણ મેં ભૂમિ સીમાંકન શીખવાડ્યું છે. 10 વર્ષથી ખેડૂત હેરાન થાય છે. યાદ રાખજો, આ વખતે ભૂમિ સીમાંકનમાં સરખું ન થયું તો કદી નહીં થાય. અધિકારી કામ ન કરે તો કેવી રીતે કરાવવું એની SOP જે છે સરકારની, એની ગાઈડલાઈન પણ આખે હું તમને શીખવાડીશ. ખાસ કરીને જે રીસર્વેથી ખેડૂત પીડાય છે છેલ્લા 10 વર્ષથી, એટલે 7 નંબરમાં જગ્યા કબજામાં હોય પણ 7 નંબરમાં ઘટી ગઈ હોય, અવળદમ થયું હોય, એટલે કબજા ફેર હોય અને સામે આવડો સહમતિ ન જ આપે તો આવા સંજોગોમાં કેવી રીતે કામ કરવું. સરકારની જે આખી SOP છે 15 પાનાની 5 પાનાનો પરિપત્ર છે. આખો પરિપત્ર શીખવાડીશ અને ભૂમિ સીમાંકનની જે સરકારની 6-7 કેટેગરી છે એ તમામ કેટેગરી શીખવાડીશ, SOP શીખવાડીશ અને MMCની કામગીરી શીખવાડીશ, MMC કોર્ટની. ઉપરાંત ગુજરાતના જ્યાંથી રિપોર્ટ આવશે એ દરેક બાબતો હું આવતા તાલીમ કેમ્પમાં શીખવવાનો છું. હવે જેમને કંઈ પર્સનલ પ્રશ્નો છે એમના માટે મળવાની આપણે શુક્રવારમાં વ્યવસ્થા રાખી છે. અને જેને તાલીમ લેવી છે એને શનિ રવિ તાલીમ કેમ્પ છે. એટલે જેને તાલીમ લેવી છે એના માટે 2 દિવસનો થયો અને જેને સ્પેશિયલ મળવું છે એમના માટે 3 દિવસ થયા. પ્રથમ તો આપણે તાલીમ કેમ્પમાં શું શીખવાડીએ છીએ, શરૂઆતથી આપણે જે તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ એ પાર્ટની અંદર આપણે કૂવા બોર નોંધાવવા, પાણીના ભાગ ભાગમાં ભવિષ્યમાં કજિયા ન થાય એટલે નોંધાવા, એમાં રસ્તા નોંધાવા, પછી ભાઈ જ્યારે બીજા ભાગને જમીન બીજાને વેચે તો આવા ભાગ રદ કરવા, પાણીની પાઇપલાઇન નોંધાવી, આવી અસંખ્ય કામગીરી, બોજો ગીરો મુક્તિ વગેરે સાથે શીખવાડીએ છીએ. આ સિવાય જ્યારે હયાતીમાં હક દાખલ કરવાનો હોય કે વારસાઈ દાખલ કરવાની હોય તો વારસાઈ આંબો કેવી રીતે બનાવવો, એની અરજી કેવી રીતે કરવી, એની પ્રક્રિયા કેવી રીતે કરવી, એનું પંચનામું કેવી રીતે હોય છે, વારસાઈ આંબો ક્યાંથી મળે એની સંપૂર્ણ બાબત શીખવાડીએ છીએ. પછી આ વારસાઈ અથવા હયાતીમાં હકને કેવી રીતે દાખલ કરવો અને IORA પોર્ટલ ઉપર ઓનલાઈન કેવી રીતે કરવું એ તમામ બાબતો આપણે શીખવાડીએ છીએ. ત્યાર પછી થઈ જાય એટલે હક કમી હંમેશા પહેલાં કરાવી લેવાય, જેથી કરીને ભવિષ્યમાં કજિયા અને કંકાસ ઊભા ન રહે. તો હક કમી કેવી રીતે કરાવવા, ક્યાં હક કમી કરાવીએ તો ભવિષ્યમાં ચેલેન્જ ન થઈ શકે તથા હક કમી કરતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ બાબતો આપણે એનું સોગંદનામું તૈયાર કરવું અને ઓનલાઈન અથવા તો ઓફલાઈન હક કમીની અરજીઓ કેવી રીતે કરવી એ શીખવાડીએ છીએ. સગીર પુખ્ત થઈ જાય તો એનું વાલીપણું કેવી રીતે રદ કરવું એ શીખવાડીએ છીએ. સંયુક્ત ખાતાની વેચણી કેવી રીતે કરવી, એના સોગંદનામાને વેચણી કરતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, હલણ પાણીના હક અને કોમન અધિકારો કેવી રીતે નોંધાવવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આપણે આવનારી પેઢી સુખી થાય, કજિયા કંકાસ ન થાય, એ બધી બાબતો આપણે ડિટેલથી શીખવાડીએ છીએ. એવી રીતે જૂના કોમ્પ્યુટરાઇઝમાં ક્ષતિઓ રહી ગઈ હોય તો કેવી રીતે સુધારવી, મૂળભૂત ક્ષતિઓ આવતી હોય તો કેવી રીતે સુધારવી, ઓનલાઈન કોમ્પ્યુટરાઇઝ થયા પછીની ક્ષતિઓ કેવી રીતે સુધારવી, રીસર્વેની ક્ષતિઓ કેવી રીતે સુધારવી, આ બધી ક્ષતિઓ બાબતો શીખવાડીએ છીએ. ઉપરાંત મૂળભૂત બાબતો રહી ગઈ હોય તો શેકડાબારાના કેસ કેવી રીતે કરવા અને તમારી જમીન શેકડાબારાનો કેસ જો કોઈ વ્યક્તિ સામે તમે નથી કરતા તો એ કેવી રીતે કરવો એ શીખવાડીએ છીએ. ખાસ તો હું કેસ કબાડા ન થાય એ શીખવાડું છું, પણ આવી ક્ષતિઓ રહી ગઈ હોય તો તમારા હકનું પાછું કેવી રીતે મેળવવું એ શીખવાડું છું. વેચાણ, વસિયત, ભેટ એવી 5 આઈટમો હોય છે. અદલ બદલ દસ્તાવેજ એની નોંધણી કેવી રીતે કરાવી, એની 135D નોટિસ પડે તો એવી 135D નોટિસમાં ભૂલ સુધારણા કેવી રીતે કરવી, એવી ડિટેલ્સથી આપણે શીખવાડીએ છીએ. DLRમાં મળતા ડોક્યુમેન્ટનું લિસ્ટ ઘણાને ખબર નથી હોતી. આવા તમામ ડોક્યુમેન્ટ્સ જે છે એ કેવી રીતે મેળવવા, એનું ફોર્મ ભરવું અને રેકર્ડમાં ક્ષતિઓ રહી ગઈ હોય તેવી રેકર્ડ તપાસણી કેવી રીતે કરવી, જેમ કે તમારું ટીપણ, એવી જ રીતે ફેસલ પત્રક, આકારબંધ, સીમખડો, આવી ઘણી બધી બાબતો હોય છે. મૂળભૂત માપણી રજિસ્ટરની નકલ, એવી રીતે સ્કેચ અને ગામ સીમ તળનો નકશો, આ તમામ બાબતો જૂના ડોક્યુમેન્ટ્સ હોય છે. ઘણાને ખબર નથી કે કેવી રીતે મેળવવા. આખું ટાઇટલ પત્રક કેવી રીતે કરવું એ શીખવાડીએ છીએ. એવી રીતે તમારું આખું ટાઇટલ પત્રક મેળવવા માટે થઈ અને તમારા મૂળભૂત રેકર્ડ સાથે વિસંગતતા હોય તો કેવી રીતે સુધારવી, ક્ષેત્રફળનું ટાઇટલ પત્રક કેવી રીતે બનાવવું, એવી રીતે ખેતરના નામની ક્ષતિ હોય તો કેવી રીતે સુધારવી, તમારા નામમાં સામાન્ય ક્ષતિ હોય ને અસામાન્ય ક્ષતિ સુધારણા નીચે પણ ઘણા બધા કામ થતા હોય છે, એ બધા કેવી રીતે કરવા, એટલે ઘી સીધી આંગળી ન વાંકી કેવી રીતે કરવી એ બધું આપણે શીખવું. યાદ રાખજો, અધિકારી સાથે ક્યાંય વિવાદમાં ઉતરતા નથી શીખવાડતો, પણ સરળતાથી કામ કાયદાનો લાભ લે અને અધિકારી સાથે સુસંગતતા કેળવીને કેવી રીતે કામ કરવા એ બધી બાબતો શીખવાડું છું. એવી રીતે ઘટતી નોંધો ઉમેરવી, નકામી નોંધો દૂર કરવી, એ બધી બાબતો શીખવાડીએ છીએ. એવી જ રીતે નવું શીખી ગયા પછી જેમ કે સરકારે નવા પરિપત્ર બહાર પાડ્યો તો આવા નવા પરિપત્ર નીચે કાર્યવાહી કેવી રીતે કરવી એ શીખવાડીએ છીએ. જ્યાં લાગુ પડતું હોય એ સરકારના આખા પરિપત્ર શીખવાડીએ અને સુઓ મોટો દ્વારા થઈને નવી શરત જૂની શરતમાં ટ્રાન્સફર ન થઈ હોય તો કેવી રીતે કરવી, એનો સામાન્ય અરજી લખવાની હોય છે કેવી રીતે લખવી એ શીખવાડીએ છીએ. યાદ રાખજો, ઓનલાઈન ઘણા ચોંટી ગયા છે અરજીઓ લખવાથી, અથવા તો ઘણા જે છે એ હમણાં જે નવી ટેકનોલોજી આવી છે ને એના દ્વારા થઈ અને કામ કરે છે. આવી તમામ અરજીઓ પરફેક્ટ હોતી નથી. ઘણી બધી પરફેક્ટ અરજીઓ જે છે ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ એકચ્યુઅલી નથી થતી, એ કેવી રીતે કરવી એ શીખવાડું છું. એવી જ રીતે
રીસર્વે સુધારણાના ફોર્મ પોત ખરાબો જે છે જરાયતનમાં કેવી રીતે ફેરવવો એ શીખવાડીએ છીએ. એવી રીતે બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ જ્યાં લાગુ પડતું હોય ત્યાં ન નીકળ્યું હોય તો કેવી રીતે ઘટાડવું એ શીખવે. એકત્રીકરણ બહુ અઘરી પ્રક્રિયા છે, બહુ સરળ રીતે થાય એ શીખવાડીએ છીએ. ઘણી વખત જૂનું 7 નંબરનું પાનિયું અવિભાજ્ય સંપત્તિનું વેચાણ થયું હોય અને 7 નંબરનું પાનિયું જુદું ન પડતું હોય તો પાનિયું કેવી રીતે જુદું પાડવું એની તમામ ડિટેલ શીખવાડીએ. સોલ્વન્સી સર્ટિફિકેટની ઘણાને ખબર નથી. મેડિકલ બોન્ડ જે છે, સોલ્વન્સી સર્ટિફિકેટ, દારપણાનો દાખલો અને ખેતીની જમીન ઉપર કોર્ટના જામીનગીરી બહુ સરળતાથી લઈ શકાય છે એ શીખવાડીએ. તમારા કાગળ તમને ન મળતા હોય તો આરટીઆઈ કરીને કેવી રીતે કઢાવવા, આરટીઆઈથી ન મળે તો આરટીઆઈની પ્રથમ અપીલ કેવી રીતે દાખલ કરવી એ શીખવાડીએ છીએ. જન્મ મરણ અપ્રાપ્યતાના દાખલા ન મળ્યા હોય તો કેવી રીતે મેળવવા એની આખી કોમ્પ્લિકેટેડ પ્રક્રિયા છે પણ બહુ સરળ રીતે હું શીખવાડું છું. આવા બધા કાગળ તમે જુઓ ને તો અત્યાર સુધી ગયા વખતે જે છે પ્રથમ 64 હતા, પછી 84 થયા. હવે આ વખતમાં તાલીમ કેમ્પમાં 94 પેજનું લિસ્ટ આખું આપીશ, એટલે અઢળક આઇટમો હશે જેમાં એફિડેવિટ, એગ્રીમેન્ટ, અરજીઓ, એની નકલો અને ઓનલાઈન કાર્યવાહી કેવી રીતે કરવી એ અસંખ્ય બાબતો શીખવાડું છું. એવી રીતે જમીન ખરીદ વેચાણ કરતી વખતે કેટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવો જોઈએ. ઘણા એમ કે અમારે ક્યાં જમીન વેચી છે, ભાઈ પણ ફાઇલ તો તૈયાર રાખવી પડે. એ બધી બાબતો શીખવાડીએ છીએ. નામ અટકના સામાન્ય સુધારાના ગેઝેટની બાબતો શીખવાડીએ છીએ. આરઆરટી આપણે કોઈને કેસ કરતા શીખવાડતા જ નથી, પણ ઉડતા કેસ આવી જાય તો કેવી રીતે કરવા, તો તમારો હક દબાતો હોય તો કેવી રીતે લેવો એ આરઆરટી કેસ અને આરટીએસ કેસ. આરઆરટી અને આરટીએસ કેસ પછી એમાં અપીલ કેવી રીતે કરવી, રિમાન્ડ કેવી રીતે કરવી, રીગ્રાન્ટ થતું હોય તો કેવી રીતે કરવું, આવી અઢળક બાબતો આપણે શીખવાડીએ છીએ. રેવન્યુ રેકર્ડમાં અપીલ અને એની વિગતવાર મુદ્દા અને માર્ગદર્શન આપણે શીખવાડીએ છીએ જેથી કરીને કેસ જે છે ખરેખર જીતવા પાત્ર કેસ છે કે નહીં એ તમને ખબર પડે. લેન્ડ ગ્રેબિંગ ઘણી વખત લાગુ નથી પડતી હોતી, પણ લેન્ડ ગ્રેબિંગ કરીને કંઈક કાર્યશ્રુતિ એટલે ફળશ્રુતિ કાઢી શકાય એ આપણે શીખવાડીએ છીએ. આવી અઢળક બાબતો હોય છે. ખાસ કરીને ખેડૂતના મોટાભાગના પ્રશ્નો મામકોર્ટના હોય છે, એટલે પાણીના અને રસ્તાના પ્રશ્નો હોય છે. તો રસ્તાના પ્રશ્નો ભવિષ્યમાં ઊભા જ ન થાય એવી બાબતો શીખવાડીએ છીએ, પણ છતાંય ભવિષ્યમાં પ્રશ્ન ઊભો થયો તો કોઈ તમને ખોટી રીતે રોડ રસ્તા તમારી પાસેથી માગે અને ગેરકાયદેસર રીતે તમારામાં દબાણ કરે, આવું બધું હોય તો મામકોર્ટમાં અપીલ કેવી રીતે કરવી અને વ્યવસ્થિત મુદ્દાસર અને તમારો કેસ ટકી શકે એવા મુદ્દા સાથે ડિટેલ્સથી શીખવાડીએ છીએ. આવી 18 આઇટમો તૈયાર કરી છે. એવી રીતે ડિફેન્સની લગભગ 32 આઇટમો તૈયાર કરી છે. એ બધી બાબતો આપણે તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ. મામકોર્ટના કેસ, મામકોર્ટ સામે રિમાન્ડ થયો હોય તો રિમાન્ડ કેસ પાછું કેવી રીતે ચડાવવો અને પ્રાંતમાં જઈ અને રિમાન્ડ માગવું અને અથવા તો પ્રાંતમાં જઈને રિવિઝન ચલાવી. હવે એ જ રીતે ત્યાર પછી સિવિલ કોર્ટમાં કેસ ગયો હોય તો એની તમામ ડિટેલ્સ અને માહિતી આપીએ છીએ. શેકડા બારા એટલે મૂળભૂત તમારી જમીન હોય કબજામાં અને 7 નંબરમાં ન હોય તો શેકડા બારા મૂળભૂત ક્ષતિઓ હોય જે ફેસલ પત્રને આકારબંધી ચાલી આવતી હોય તો કેવી રીતે સુધારવી એ શીખવાડીએ છીએ. આ સિવાય અઢળક બાબતો હોય છે. ગણોતધારાની માહિતી આપીએ છીએ, ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ અને એની માહિતી આપીએ છીએ. રાત્રિ દરમિયાન એડવર્સ પોઝેશન શીખવાડીએ છીએ. જમીન મિલકતને લગતા પ્રશ્નોત્તરી હોય છે. આંબો કેવી રીતે છુપાવેલો હોય તો એની સામે શું કરવું એ શીખવાડીએ છીએ. એ સિવાય કેજીપી, દુરસ્તી વગેરે કેવી રીતે કરવી, માપણી લગતા ઇસ્યુ હોય છે તો માપણી કેવી રીતે કરવી, આ અસંખ્ય અઢળક બાબતો આપણે શીખવાડીએ છીએ. ખાસ કરીને ભૂમિ સીમાંકન બાબત આપણે શીખવાડીએ છીએ. ભૂમિ સીમાંકનમાં ઘણી બધી ક્ષતિઓની સોલ્યુશન થવાની શક્યતાઓ છે, એ બધી બાબત આપણે શીખવાડીએ છીએ. તો આ છે તાલીમ કેમ્પની બાબતો. અઢળક બાબતો હોય છે. તમે મારા વિડીયો સાંભળતા હશો તો તમને ખબર હશે. તો તમે તાલીમ કેમ્પમાં આવો કે ન આવો, વિડીયો સાંભળશો તો તમને ખબર પડશે કે રેવન્યુ બાબતે કેટલી જાણકારી હું તમને આપું છું એ કેટલી ઉપયોગી હોય છે. હવે રજિસ્ટ્રેશન બાબતની વાત હવે આગળ તમને સમજાવું છું કે કેવી રીતે તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો. જે ખેડૂત મિત્રોને તાલીમ કેમ્પમાં આવવું એટલે શનિ રવિ આવવું છે એમના માટેની ફી 3500 રૂપિયા છે. 1000 ભરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઇનકેસ તમે નથી આવી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી. આવતા તાલીમ કેમ્પમાં ફરીને રજિસ્ટ્રેશન, યાદ રાખજો પરત નથી મળતા, આવતા તાલીમ કેમ્પમાં ફરીને રજિસ્ટ્રેશન કરાવશો એટલે તમને આગલી જમા રકમ ભરવાપાત્ર રકમમાંથી બાદ થઈ જશે. આ એક પ્રકારે ડોનેશન આપી અને તમે રજિસ્ટ્રેશન કરાવો છો અને મૂળભૂત ફીમાંથી તમને એ રકમ બાદ મળે છે. આમ તો બધું જોવો તો આ એક પ્રકારની યોગદાન રાશિ છે. ક્યાંય ફીનો શબ્દ નથી, છતાં સમજાય એટલે ફી શબ્દ પ્રયોગ કરું છું. બીજી બાબત જે છે એ ખોટા માણસે આવવાનું નથી. કોને આવવાનું છે? જે રેગ્યુલર મારા વિડીયો સાંભળતા હોય, જે મને સાંભળતો અને સમજતો હોય અને શીખવાની ઈચ્છા હોય એમને જ આવવાનું છે. દુરુપયોગ કરવાવાળી વ્યક્તિએ મારાથી દૂર રહેવાનું છે અને તાલીમ કેમ્પમાં આવવાનું થતું નથી. રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો? યાદ રાખજો, આ મોબાઈલ નંબર આપું છું એ માત્ર રજિસ્ટ્રેશન માટે આપું છું અને એના ઉપર તમારે જ્યારે કાંઈ માર્ગદર્શન લેવાનું હોય તો મેસેજ કરવાનો છે, ફોન કરવાનો નથી. ફોન કરશો તો એ નંબર બ્લોક થઈ જશે. તો એ નંબર છે 98 98 10 44 94. તમે રજિસ્ટ્રેશન કરાવી રિસિપ્ટની નકલ મને આમાં મોકલી આપજો એટલે તમે તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ. હવે જેને કાંઈ પ્રશ્નો છે એમને શુક્રવારે એક દિવસ વધારે આવવાનું છે, એટલે શુક્ર શનિ રવિ 3 દિવસ થયા. યાદ રાખજો, ખાલી શુક્રવારે આવવાની કોઈ વ્યવસ્થા નથી. એમને 1000 રૂપિયા વધારે ભરવાના હોય છે, એટલે એમના માટે 4500 રૂપિયા ફી થઈ. તો આ રીતે તમે તાલીમ કેમ્પમાં ભાગ લઈ શકશો. બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને તમે રજિસ્ટ્રેશન કરાવી રિસિપ્ટની નકલ મને હમણાં બોલેલા નંબર 9898104494 ઉપર મોકલી આપશો. 98 98 10 44 94 ઉપર મોકલી આપશો એટલે તમને તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ, જેમાં તમામ વિગતો મળતી રહેશે. સમયસર રજિસ્ટ્રેશન કરાવજો. છેલ્લી ઘડીએ સાવ રજિસ્ટ્રેશન નહીં કરાવતા, કારણ કે તાલીમ કેમ્પ આવતા મહિનામાં મેં તમને કીધું એમ 11 અને 12 જુલાઈ
જુલાઈના રોજ છે, એટલે સમયસર વહેલા અને રજિસ્ટ્રેશન કરાવશો તો તમને વધારે સારી રીતે બધી ડિટેલ્સ જાણવા અને સમજવા મળશે. તાલીમ કેમ્પમાં આવતા પહેલાં હજી એકવાર કહું છું, યુટ્યુબમાં જઈ રમણીભાઈ કોટડિયા લખી તમે 9મા અને 10મા તાલીમ કેમ્પના પ્લેલિસ્ટની અંદર જઈને વિડીયો સાંભળી લેજો, પછી જ તાલીમ કેમ્પમાં આવજો. સીધા ધોયેલ મૂળાની જેમ તાલીમ કેમ્પમાં આવવાનું નથી, તો તમને કાંઈ શીખવા નહીં મળે. આમ તો જો કે એકાદી આઈટમ તમે શીખી જાઓ તો પણ ધક્કો વસૂલ હોય છે, પણ મારો તો હેતુ એવું છે કે રેગ્યુલર વ્યક્તિ આવે તો અઢળક બાબતો શીખી જાય. કોઈ પણ વ્યક્તિ 2 તાલીમ કેમ્પમાં પૂરી ફી ભરીને આવી જાય, પછી 3જા તાલીમ કેમ્પમાં તો એને 70% હું ડિસ્કાઉન્ટ આપું છું, જેથી કરીને એ વ્યક્તિ જે છે રેવન્યુ બાબતે વધારેમાં વધારે સારી રીતે શીખી જાય. કારણ કે રેવન્યુ એવડો વિષય છે કે એક વખતમાં બધું ના આવડી જાય, પણ એક વખતમાં 1 કે 2 આઈટમ શીખી જાવ ને તોય તમારી 3500 ફી વસૂલ. પછી વારંવાર રિપીટ વ્યક્તિ આવે તો બીજી વખત આવીને ફી ભરી જાય. ત્રીજી વખત અઢળક વ્યક્તિઓ 70% વ્યક્તિઓ રિપીટ આવે છે. રિપીટ શું કામ આવે છે કે ભાઈ નજીવી રકમ 1051 એટલે માત્ર 30% રકમમાં એ લોકો આવે છે. તો આ લાભ પણ તમને 2 તાલીમ કેમ્પ પછી મળવા પાત્ર થશે. તમે જો ખરેખર ગરીબ હોય, ઈશ્વરે તમને વાસ્તવમાં ગરીબ બનાવ્યો, ગરીબ બની નહીં જતા, કારણ કે કુદરત બધું જોતો હોય છે ને તથાસ્તુ પણ કરી દેતો હોય છે. છતાં હું ક્યાંય સાબિતી માગતો નથી. તમે ખરેખર ગરીબ હો તો મને લખજો મેસેજમાં. રજિસ્ટ્રેશન કરાવતા પહેલાં, રજિસ્ટ્રેશન થયા પછી ગરીબ થવાનું નથી, તો તમે મને લખજો તો યથાયોગ્ય તમને ડિસ્કાઉન્ટ પણ કરી આપીશ. તો બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી તમે રજિસ્ટ્રેશન કરાવી આવતા તાલીમ કેમ્પમાં આવી શકો છો. યાદ રાખજો, તાલીમ કેમ્પમાં આવતા પહેલાં હજી એકવાર કહું છું કે મને પૂરા સમજજો, મારા જૂના વિડીયો જોજો, સાંભળજો, સમજજો, પછી તાલીમ કેમ્પમાં આવશો તો તમને મારી મજા આવશે. એવી જ રીતે જેને કાંઈ પ્રશ્નો છે એમને શુક્રવારે એક દિવસ વહેલા આવવાનું છે. યાદ રાખજો, દર શુક્રવારે નથી, તાલીમ કેમ્પનો શુક્રવાર છે, એટલે 10, 11 અને 12 જુલાઈ થઈ એમના માટે થઈ. અને આ રીતે તમે તમારા કાંઈ પણ પ્રશ્ન હોય પર્સનલ મળવાનું. યાદ રાખજો, આપણે પર્સનલ મળીએ છીએ જાહેરમાં, તાલીમ કેમ્પમાં જાહેરમાં મળીએ છીએ. જ્યારે પર્સનલ જ્યારે શુક્રવારે મળીએ છીએ ત્યારે વ્યક્તિગત એની ફાઇલ તપાસી દઈએ છીએ અને કેસમાં અભિપ્રાય આપીએ છીએ. યાદ રાખજો, કેસનો અભિપ્રાય વાસ્તવિક શું છે, માત્ર તમને રાજી કરવા માટે તમે કેસ જીતી જશો અને તમારી ફેવરમાં જ આવશે ને એવું બધું નહીં કહું. વાસ્તવમાં કેસમાં શું થઈ શકે છે એ તમને કહીશ, અને એ જાણવા અને વાસ્તવિકતા સમજવાની ઈચ્છા હોય તો જ તમારે આવવું, નહીં તો શનિ રવિ માત્ર તાલીમ કેમ્પમાં આવવું. શુક્રવારે તમારી ફાઇલ ચેક કરી એમાં જે અભિપ્રાય થતો હશે, આગળ કેસ કરાય કે નહીં, અપીલ કરાય કે નહીં, અથવા તો સામાવાળો તમારી ઉપર કેસ કર્યો હોય તો આમાં શું થઈ શકે એવો પ્રમાણિક અભિપ્રાય આપીશ, જેથી કરીને તમારે ખોટા વકીલના ખર્ચા કરવા ન પડે. બધી બાબતો સમજી વિચારી અને પછી બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી રજિસ્ટ્રેશન કરાવો એટલે તમને તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ.